વસ્તુઓના ભાવમાં વધારો, લીંબુ, શેરડી, સંતરા સહિતની વસ્તુઓના ભાવમાં વધારો, ગરમીમાં લોકો રાહત મેળવવા શેરડીનો રસ, લીંબુનો રસ સહિતની વસ્તુઓનું સેવન કરતા હોય. લીંબુના ભાવ 180 પ્રતિ કિલો, સામાન્ય દિવસોમાં કરતાં લીંબુ કિલોએ 80નો ભાવ વધારો, શેરડીના ભાવમાં 220નો પ્રતિમણના ભાવ પહોંચ્યા, સંતરાના ભાવમાં 50 રૂપિયા પ્રતિ કિલો નજીક પહોંચી ગયા. ગરમીનો પારો વધતા અપાતી વસ્તુઓ ભાવ ઉચકાયા અને મોંઘવારીનો માર આમ જનતા ઉપર નજીક પહોંચ્યા. શેરડીના ભાવમાં વધારો પણ થયો. મારું નામ કાર્તિક ભાવસાર છે. આ મોંઘવારીના હિસાબે લીંબુના ભાવ જે 110 હતા 120 એની જગ્યાએ અત્યારે 170 ને 80 રૂપિયા ભાવ ચાલી રહ્યો છે અને શેરડીમાં પણ 70 થી 80 રૂપિયા મણનો ભાવનો વધારો ચાલી રહ્યો છે. જે પહેલા 120 અને 30 પડતો હતો એની બદલે અત્યારે 220 રૂપિયા શેરડી મળી રહી છે. તે આ મોંઘવારીના હિસાબે પણ ગ્રાહકીમાં અમને ઘણો માર પડી રહ્યો છે. ઉનાળામાં જે માણસો શેરડીનો રસ, લીંબુ શરબતનો સેવન કરવાથી જે અમને રાહત મળતી, પણ એમાં પાણી પીને ચલાવી રહ્યા છે, ઠંડુ પાણી પીને ચલાવી રહ્યા છે મોંઘવારીના હિસાબે. સંતરાના ભાવ અને અન્ય ભાવમાં કેવો 30% સુધીનો માર પડી રહ્યો છે.